વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતમાં ગોલ્ડ માઇનિંગમાં રોકાણના નામે એક એન્જિનિયર સાથે મોટી છેતરપિંડીનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સુરત સાયબર ક્રાઇમ સેલે આ કેસમાં ભાઈ બહેન એવા બે ઠગબાજોને હૈદરાબાદ અને નાગપુરથી ઝડપી પાડી 4 દિવસના પોલીસ રિમાન્ડ પર લીધા છે। તપાસમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સાયબર ગેંગ કંબોડિયા કનેક્શન અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ। સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરીને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે। પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્ઝેશનમાં વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો મળે છે 0.5% દરરોજનું મને મળે છે। તો સામે આપણા જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું અને એમને 4-5 મહિનામાં ટોટલ કુલ મળીને 20 લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું। 26 લાખ પછી 26 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે તો એ લોકોએ 1.25 લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા। પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવો પડશે। પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી તો હું ટેક્સ કેવી રીતે ભરું। તો શીલા શેટ્ટી એમ કીધું કે ચલો આપણે પાર્ટનરશિપમાં ભરીએ, તમે 50% ભરી દો, હું 50% ભરી દઉં।